પુસ્તકીય જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ખીલવવાના નવી શિક્ષણ નીતિના ઉમદા હેતુથી ભાટસણ પગાર કેન્દ્ર શાળાએ હકીકતમાં બદલી બતાવ્યો છે। શાળામાં અભ્યાસ કરતી અને મધુર અવાજની માલિક એવી વિદ્યાર્થીની કશિશ નાયકની પ્રતિભાને ઓળખીને શાળા પરિવારે તેને પ્રોફેશનલ રેકોર્ડિંગ સ્ટુડિયો સુધી પહોંચાડી એક અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે। શાળામાં દર શનિવારે યોજાતા આનંદદાયી શનિવાર કાર્યક્રમ દરમિયાન કશિશના ગાયન કૌશલ્ય સૌનું ધ્યાન ખેંચ્યું હતું। કશિશ હાલ કેજીબીવી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે। નાની ઉંમરે પિતાનું છત્ર ગુમાવનાર આ દીકરીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેનામાં રહેલી સંગીતની રુચિને જોઈને શાળા શિક્ષક નિલેશ શ્રીમાળી અને આચાર્યશ્રીએ તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું બીડું ઝડપ્યું હતું। કશિશની કળાને નિરખવા માટે વર્ગ શિક્ષક પ્રીતિબહેન પટેલ અને સંગીત શિક્ષક અંકિતાબહેન જાદવ દ્વારા સતત તાલીમ આપવામાં આવી હતી। જાણીતા કવિ કલ્પેશ ચાવડા સહજની રચનાને કશિશના અવાજમાં મઢવા માટે સ્થાનિક ગાયક અર્જુનજી ઠાકોરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। અંતે સાવણિયા ગામના રામાધણી રેકોર્ડિંગ સ્ટુડિયો ખાતે આ ગીતનું પ્રોફેશનલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું। આ સિદ્ધિ અંગે શિક્ષક નિલેશ શ્રીમાળીએ જણાવ્યું હતું કે અમારો ધ્યેય માત્ર શિક્ષણ આપવાનો જ નથી, પરંતુ પિતાની છત્રછાયા ગુમાવનાર આ દીકરી ભવિષ્યમાં સંગીત ક્ષેત્રે આગળ વધી આર્થિક રીતે પગભર થાય તેવો છે। ભાટસણ શાળાની આ પ્રશંસનીય કામગીરીને શિક્ષણ જગત, ગ્રામજનો અને સોશિયલ મીડિયામાં વ્યાપક આવકાર મળી રહ્યો છે। આ પહેલા સાચા અર્થમાં NEP 2020 ના લક્ષ્યાંકોને ચરિતાર્થ કરે છે।